કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સુરજબારી ટોલનાકા પર ઓવરલોડ ડમ્પરોને લઈને હોબાળો મચી ગયો છે, જેના કારણે લગભગ 4 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને હાલત કફોડી થઈ ગઈ છે। ટોલ પ્રશાસન દ્વારા ઓવરલોડ વાહનો પાસેથી નિયમ મુજબ વધારાનો ચાર્જ વસૂલવામાં આવતા ડમ્પર ચાલકોએ આક્રોશ વ્યક્ત કરીને પોતાના વાહનો ટોલ લેનમાં જ ઊભા રાખી દીધા હતા, જેના પરિણામે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ડમ્પર ચાલકો વધારાનો ચાર્જ ચૂકવવા તૈયાર ન હોવાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય મુસાફરો અને અન્ય વાહન ચાલકો પર પડી રહી છે, જેઓ કલાકોથી આ ટ્રાફિકમાં ફસાયા છે। તંત્ર દ્વારા આ મામલે યોગ્ય ઉકેલ લાવવામાં ન આવે ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યા યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો કચ્છ સુરજબારી ટોલ નાકા પર ડમ્પર ચાલકોનો હોબાળો, 4 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો। ઓવરલોડ વાહનોના વધારાના ચાર્જથી ડ્રાઈવરોમાં આક્રોશ, ટોલ લેનમાં વાહનો ઊભા રાખી દીધા, હાઈવે પર ટ્રાફિક જામથી મુસાફરો પરેશાન। તો કચ્છના સુરજબારીમાં વધારાનો ચાર્જ ચૂકવવાનો ડમ્પર ચાલકોનો સ્પષ્ટ ઇનકાર, કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા।